હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 2 પૂર્ણ કર્યું. હવે આપણે આગળ વધીશું તો પ્રકરણ નંબર 3 શ્રેણિક, જે તમારા માટે તદ્દન નવું પ્રકરણ છે, જેના વિશે માહિતી આપણે મેળવીશું. તો તમારા મનની અંદર ઘણા બધા પ્રશ્નો થતા હશે. શ્રેણિક કેવો હોય, શ્રેણિક કોને કહેવાય, એને કેવી રીતે દર્શાવાય, કેવા પ્રકારનું હશે. જેમ ત્રિકોણમિતિ શરૂઆતમાં ભણતા હતા અથવા જ્યારે ત્રિકોણમિતિ નામનો શબ્દ સાંભળ્યો હતો ત્યારે પણ તમારા મનની અંદર પ્રશ્નો રહેતા હતા, એવા જ પ્રશ્નો આની અંદર પણ રહેતા હશે. તો આપણે શ્રેણિક વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા છે શ્રેણિક એટલે શું? તો શ્રેણિક આપણે તેને કહીશું કે સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ સારણીને શ્રેણિક એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં મેટ્રિક્સ કહીએ છીએ, મેટ્રિક્સ કહે છે. તમને આપેલી સંખ્યાઓ હોય અથવા વિધેય હોય જેની ક્રમમાં લંબચોરસ સારણી એટલે આપણે એને ગોઠવણી તરીકે પણ લઈ શકીએ છીએ, જેને આપણે શ્રેણિક કહીએ છીએ. આપેલી જે સંખ્યાઓ અથવા વિધેયોને શ્રેણિકના સભ્યો અથવા ઘટકો પણ કહે છે. એટલે કે તમે જે શ્રેણિકની અંદર લંબચોરસ સારણીમાં જે સંખ્યાઓ અથવા વિધેયો દર્શાવ્યા છે તેને તમે શ્રેણિકના સભ્યો અથવા ઘટકો પણ કહી શકો છો. હવે આ બધું થયું એક થિયરિકલ બેઝ, એટલે કે લેખિતની અંદર શ્રેણિકની વ્યાખ્યા આપેલી છે. હવે લંબચોરસ સારણીને આપણે પ્રેક્ટિકલી સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ તરીકે તો અહીંયા એક ઉદાહરણ લઉં છું. અહીંયા ઘટક લઉં છું A11, A12, A13 અપ ટુ A1n. આવી આખી મેં એક હાલ લીધેલી છે. A21, A22, A23 અપ ટુ A2n. એવી રીતે A31, A32, A33 અપ ટુ A3n. આવી રીતે તમે આગળ નીચેની તરફ વધો તો AM1, અહીંયા AM2, AM3, એવી રીતે અહીંયા AMN વડે દર્શાવાય છે. મિત્રો, આ જે અહીંયા મેં તમને કોષ્ટક રજૂ કર્યું છે તેને શ્રેણિક કહીએ છીએ. અહીંયા એક ઘટકની એક્ઝેક્ટ નીચે જ બીજો ઘટક, એની એક્ઝેક્ટ નીચે ત્રીજો ઘટક, એટલે કે આની લંબચોરસની અંદર બધા ઘટકોની વ્યવસ્થિત ગોઠવણી છે, જેને આપણે શ્રેણિક તરીકે દર્શાવીએ છીએ. આ આખી જે આડી હાર છે એને આપણે હાર કહીશું, આખા આડા બધા ઘટકોને. આ જે બધા ઊભા ઘટકો છે તેને આપણે સ્તંભ કહીએ છીએ. જેમ ઘરની અંદર પણ સ્તંભ એટલે કે પિલર હોય છે, એમ આની અંદર પણ સ્તંભ તરીકે દર્શાવીશું. હવે આની કક્ષા જોઈએ તો આની કક્ષા થશે M ક્રોસ N, એટલે કે અહીંયા જેટલા ઘટકો છે તે એની કક્ષા થશે. આની અંદર કેટલા ઘટકો છે તો M ક્રોસ N ઘટકો છે. M જે છે એ હારની સંખ્યા દર્શાવે છે અને N જે છે એ સ્તંભની સંખ્યા દર્શાવે છે. એટલે M ને આપણે હાર કહીશું, N ને આપણે સ્તંભ કહીશું. બરોબર? એટલે આપેલ શ્રેણિકને આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ. હવે ઉપરોક્ત શ્રેણિક પરથી અહીંયા લખી શકો છો, ઉપરોક્ત શ્રેણિકની કક્ષા, એટલે કે એની કક્ષા કેટલી થશે? M ક્રોસ N છે. બરોબર? જ્યાં
એમ બરાબર શું લખાશે? હાર, અને એન બરાબર થશે સ્તંભ. બરોબર. હવે ઉપરોક્ત શ્રેણિકને સાંકેતિક ભાષામાં લખવું હોય તો એ બરાબર એ આઈ જે એમ ક્રોસ એન લખી શકાય છે. ઉપરોક્ત શ્રેણિકને સાંકેતિક ભાષામાં આવી રીતે પણ લખાય છે, જ્યાં આઈ એટલે સ્તંભની સંખ્યા દર્શાવશે 1 થી m સુધીની, અને જે એટલે આઈ એટલે હારની સંખ્યા દર્શાવશે, અને જે એટલે 1 થી n સુધીના સ્તંભની સંખ્યા દર્શાવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે શ્રેણિક. શ્રેણિક એટલે આપેલી સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ ગોઠવણી અથવા સારણીને આપણે શ્રેણિક કહીએ છીએ. અહીંયા આ પ્રકરણની અંદર શ્રેણિકના ઘણા બધા પ્રકારો છે, જેને આપણે 1 by 1 સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે શ્રેણિકના પ્રકારો જોઈશું, જેની અંદર સૌ પ્રથમ છે સ્તંભ શ્રેણિક. સ્તંભ શ્રેણિક પરથી તમે એના શબ્દ પરથી તમને ખ્યાલ આવી જશે. સ્તંભ શ્રેણિકનો મતલબ થશે આપેલ શ્રેણિકની અંદર એક જ સ્તંભ હોય. બરોબર. અહીંયા ઉદાહરણ તરીકે દર્શાવું છું, A11, A21 અપ ટુ AM1. આ એક સ્તંભ થશે. અહીંયા હાર ઘણી બધી હશે, 1 2 એવી રીતે એમ, પણ સ્તંભ કેટલો હશે? એક જ. માટે જે શ્રેણિકની અંદર એક જ સ્તંભ હોય તેને સ્તંભ શ્રેણિક કહે છે. જે શ્રેણિકમાં એક જ સ્તંભ હોય તો તેને સ્તંભ શ્રેણિક કહે છે. હવે બીજા નંબરે શ્રેણિકનો પ્રકાર છે હાર શ્રેણિક. તો એ પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. હાર શ્રેણિક એટલે જે શ્રેણિકમાં એક જ હાર હોય તેવા શ્રેણિકને હાર શ્રેણિક કહે છે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા લખી શકીએ છીએ A11, A12 અપ ટુ A1n. અહીંયા સ્તંભ n પ્રકારના છે, પણ હાર કેટલા પ્રકારનો છે? એક જ. અહીંયા આની કક્ષા લખવી હોય તો m ક્રોસ 1 થશે, એટલે m હાર 1 સ્તંભ. જ્યારે અહીંયા કક્ષા લખવી હોય તો 1 ક્રોસ n થશે, એટલે 1 હાર અને n સ્તંભ. હવે વિદ્યાર્થી મિત્રો, શ્રેણિકનો આગળ પ્રકાર જોઈએ તો ચોરસ શ્રેણિક. એની વ્યાખ્યા છે કે જે શ્રેણિકમાં હારની સંખ્યા બરાબર સ્તંભની સંખ્યા હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહે છે. એટલે કે આપેલ શ્રેણિકની અંદર હાર અને સ્તંભ બંને કેવા હશે? સમાન હશે. આનું ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ તરીકે અહીંયા હું કોઈ શ્રેણિક લખું છું ABCD. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હાર 1 અને 2 થશે, સ્તંભ 1 અને 2 થશે, એટલે કે આ 2 ક્રોસ 2. હાર અને સ્તંભની સંખ્યા કેવી છે? સમાન. માટે આપેલ શ્રેણિક કેવું થશે? ચોરસ શ્રેણિક. તેવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો 1 5 9 -2 0 4 3 3 6. તો અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો હાર 1 2 3 અને સ્તંભ 1 2 3. અહીંયા હાર અને સ્તંભની સંખ્યા સમાન થતી હોવાથી આપેલ શ્રેણિક કેવું થશે? ચોરસ શ્રેણિક. એટલે ચોરસ શ્રેણિક કોને કહેવાય? કે જ્યાં m બરાબર n થાય, એટલે કે હાર અને સ્તંભની સંખ્યા કેવી થાય? સમાન. તો આપેલ શ્રેણિકને આપણે ચોરસ શ્રેણિક કહીશું. હવે શ્રેણિકનો આગળનો પ્રકાર વિકર્ણ શ્રેણિક. તો અહીં વ્યાખ્યા આપેલ છે કે જે ચોરસ શ્રેણિકમાં વિકર્ણ સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ખાસ જોઈ શકો છો ઉલ્લેખ કરેલ છે ચોરસ શ્રેણિકમાં, એટલે કે વિકર્ણ શ્રેણિક હોવા માટે ચોરસ શ્રેણિક હોવો ખાસ જરૂરી છે. તો ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે આપણને કોઈ ઉદાહરણ આપેલું છે, ધારો કે વિકર્ણ. તમે વિકર્ણ કોને કહેશો? તો
અહીંયા ચોરસ શ્રેણિકમાં ઉપર તમે જોઈ શકો છો કે આ જે ઘટકો છે એ તમારા વિકર્ણ થાય, એટલે કે વિકર્ણ સિવાયના બધા ઘટકો કેવા હશે? શૂન્ય. ધારો કે અહીંયા લખું છું એ બી, આ બંને ઘટકો કેવા થશે? શૂન્ય. અને શ્રેણિક પણ કેવો છે? ચોરસ. માટે વિકર્ણ સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોવાથી આપેલ શ્રેણિક ચોરસ શ્રેણિક વિકર્ણ શ્રેણિક થશે. તેવી જ રીતે તમે બીજું એક ઉદાહરણ જોઈ શકો છો. 1, 5, 7 એના સિવાયના બધા જ ઘટકો આપણે કેવા લઈએ છીએ? અહીંયા શૂન્ય. તો આ 3x3 એટલે કે ચોરસ શ્રેણિક જ છે. અને આ વિકર્ણ સિવાયના બધા જ ઘટકો કેવા થશે? શૂન્ય. માટે આપેલ શ્રેણિકને વિકર્ણ શ્રેણિક પણ કહીએ છીએ. હવે શ્રેણિકનો પાંચમો પ્રકાર જોઈશું, અદિશ શ્રેણિક. તો જે વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ પરના બધા જ ઘટકો સમાન હોય તેને અદિશ શ્રેણિક કહે છે. વિકર્ણ પરના ઘટકો કેવા હોય વિદ્યાર્થી મિત્રો? સમાન હોય. અને ખાસ અહીંયા નોંધ કરવા જેવી છે, વિકર્ણ શ્રેણિક કીધેલો છે. એટલે વિકર્ણ શ્રેણિક આપણે અગાઉ શીખ્યા એમાંનું ઉદાહરણ તમે સમજી શકો છો. ધારો કે અહીંયા હું કોઈ ઉદાહરણ લઉં છું તો 1, અહીંયા 2, 2, 2. વિકર્ણ પરના બધા જ ઘટકો કેવા છે? સમાન. માટે આપેલ શ્રેણિક કેવું થશે? અદિશ શ્રેણિક થાય. અહીંયા વિકર્ણ પર બધા જ ઘટકો તમને સમાન આપેલ છે. અને વિકર્ણ હંમેશા આ જ લેવામાં આવે છે. આ વિકર્ણ તરીકે ગણવામાં આવતો નથી. વિકર્ણ તરીકે આપણે હંમેશા ઓલવેઝ આને જ પસંદ કરીએ છીએ. અને નિયમ મુજબ આ જ લેવામાં આવે છે. એટલે ઘણા લોકો આને વિકર્ણ તરીકે માનતા હોવ તો એ માનવું ભૂલભર્યું છે. આ વિકર્ણ કહેવાય નહીં. બરોબર. હવે શ્રેણિકનો આગળનો પ્રકાર જોઈએ, એકમ શ્રેણિક. અહીં વિકર્ણ શ્રેણિકની અંદર વિકર્ણ પરના બધા જ ઘટકો એક એકમ હશે, એટલે કે એક જ હશે. જેમ આપણે એકમ વર્તુળની અંદર શીખ્યા હતા કે એકમ વર્તુળની અંદર આપણે જે એકમ વર્તુળ દોરતા હતા એની ત્રિજ્યા 1 એકમ હતી. એમ એકમ શ્રેણિકની અંદર વાત તમે કરશો તો આનું ઉદાહરણ જોઈએ તો એકમ શ્રેણિકમાં વિકર્ણ પરના બધા ઘટકો કેટલા હશે? 1. બાકીના બધા જ ઘટકો શું હશે? શૂન્ય. તો આ 3x3 પ્રકારનો છે. આને I3 એકમ શ્રેણિકને આઇડેન્ટિટી મેટ્રિક્સ અને 3x3 હોવાથી 3 I3 તરીકે દર્શાવાય છે. ધારો કે 2x2 હોય 1 0 0 1 તો આ તમારો I2 પણ થાય છે. 1x1 એટલે કે એકલો 1 જ હોય તો આ તમારો I1 પણ થાય છે. એટલે કે એકમ શ્રેણિકની અંદર વિકર્ણ પરના ઘટકો એક જ હોય, એટલે કે એક એકમ જ હોય છે. એકમ શ્રેણિક અને અદિશ શ્રેણિકની અંદર તફાવત એક જ છે કે આની અંદર જે ઘટકો આપેલા છે 2 તો બધા 2, 3 તો બધા 3, સી તો બધા સી, એવી રીતે હોઈ શકે છે. જ્યારે આની અંદર એક સિવાય કોઈ પણ ઘટક હોતો નથી. અહીંયા બધા ઘટકો એક જ હોય છે. એટલે આને એકમ શ્રેણિક તરીકે આપણે ઓળખીએ છીએ. હવે શ્રેણિકનો આપણે છેલ્લો પ્રકાર જોઈશું, શૂન્ય શ્રેણિક. તો એના અહીં કેટલીક માહિતી આપેલ છે. શૂન્ય શ્રેણિક વિશે અહીં આપણને માહિતી આપેલ છે. આપેલ શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય તો તેવા શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહે છે. વિદ્યાર્થી મિત્રો, આના નામમાં જ આનો મિનિંગ રહેલો છે. શૂન્ય શ્રેણિક એટલે શ્રેણિકના બધા ઘટકો કેવા હશે? શૂન્ય. જેને સંકેતમાં આપણે શૂન્ય અથવા O તરીકે પણ દર્શાવીએ છીએ. અહીં મેં એક ઉદાહરણ આપેલ છે 2x2 શ્રેણિકનું, જેના બધા જ ઘટકો કેવા છે? શૂન્ય. માટે આપેલ શ્રેણિકને શૂન્ય શ્રેણિક પણ કહે છે.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે શ્રેણિકના આગળના એક અગત્યના ટોપિક ઉપર વધીશું, જેના કેટલાક ઉદાહરણો પણ અહીં આપણને આપેલ છે. અહીંયા તમે શ્રેણિકની સમાનતા નામનો એક ટોપિક જોઈ શકો છો. તો બે શ્રેણિક એ બરાબર એઆઈજી વડે મેં એને દર્શાવેલ છે અને બીજો શ્રેણિક બી બરાબર બીઆઈજી વડે દર્શાવેલ છે. ના સંદર્ભમાં જો તેમની કક્ષા સમાન હોય, વિદ્યાર્થી મિત્રો એમની કક્ષા કેવી હોય? સમાન હોય. તથા બીજું છે એનો દરેક સભ્ય એટલે કે શ્રેણિક એનો દરેક સભ્ય શ્રેણિક બીના અનુરૂપ સભ્યને કેવો હોય? સમાન હોય, તો જ એ અને બી સમાન શ્રેણિક છે તેમ કહેવાય. એટલે કે તો જ એ બરાબર બી થાય. અહીં બે શ્રેણિક સમાન ક્યારે થશે? તો ખાસ ધ્યાન રાખવા જેવું છે, તેમની કક્ષા સમાન હોવી જોઈએ અને એનો દરેક સભ્ય બીના અનુરૂપ સભ્યને પણ સમાન હોવો જોઈએ. તો જ આપણે કહી શકીએ છીએ કે આપેલ બંને શ્રેણિક કેવા છે? સમાન છે. એટલે કે એ બરાબર બી થાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શ્રેણિકના ઉદાહરણ તરફ આગળ વધીશું. તો શ્રેણિકને કેવી રીતે લખી શકાય છે, કોઈ પણ માહિતી આપેલી હોય તો એને શ્રેણિકમાં કેવી રીતે રજૂ કરી શકાય છે, તેના ઉપર અહીં એક ઉદાહરણ આપેલ છે. ઉદાહરણ નંબર 1. 3 કારખાના 1, 2 અને 3ના પુરુષ અને સ્ત્રીની સંખ્યા નીચે પ્રમાણે લઈએ. એટલે અહીં કારખાના નંબર 1ની પુરુષ અને સ્ત્રીની સંખ્યા આપેલ છે, એવી જ રીતે 2 અને 3ની પણ પુરુષ અને સ્ત્રીની સંખ્યા આપેલ છે. અહીં આપણને પ્રશ્ન પૂછે છે કે ઉપરની માહિતીને 3x2 એટલે કે 3x2 શ્રેણિકમાં રજૂ કરો. એટલે 3x2 કક્ષાવાળા શ્રેણિકમાં ઉપરની માહિતીને રજૂ કરવાની છે. અને બીજો પ્રશ્ન પૂછેલ છે ત્રીજી હાર અને બીજા સ્તંભના ઘટકો શું સૂચવે છે? બરોબર. તો ત્રીજી હાર અને બીજા સ્તંભના ઘટકો શું સૂચવે છે એ નક્કી કરવા માટે સૌથી પહેલાં આપણને જે આપેલ છે કક્ષા, એ કક્ષાનું સમજવી પડશે. 3x2નો મતલબ થશે આપેલ શ્રેણિક જે પણ તમે બનાવો છો જેની અંદર કેટલી હાર હશે? 3 હાર હશે અને 2 સ્તંભ હશે. એટલે એના હાર 3 થશે અને સ્તંભ 2 થશે. તો અહીં આપેલ માહિતીને એમના એમ જ મેં અહીંયા લખેલ છે, પણ એક લંબચોરસની અંદર દર્શાવેલ છે. 30, 25, 27 પુરુષની સંખ્યા, 25, 31, 26 સ્ત્રીની સંખ્યા. અહીં તમે મિત્રો જોઈ શકો છો હારની સંખ્યા 1, 2 અને 3 છે, જ્યારે સ્તંભની સંખ્યા 1 અને 2 છે. એટલે અહીંયા 3x2 કક્ષાનો શ્રેણિક તમને મળે છે. હવે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ તો ત્રીજી હાર અને બીજા સ્તંભના ઘટકો શું સૂચવે છે? તો ત્રીજી હાર લઈએ એટલે આ ત્રીજા નંબરની હાર થશે અને આ બીજા નંબરનો તમારો સ્તંભ થશે. એની અંદરથી આટલો એક ચોરસ ભાગ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. તો ત્રીજી હાર અને બીજા સ્તંભના ઘટકો કારખાના નંબર 3ની અંદર આવેલી સ્ત્રીની સંખ્યા સૂચવે છે. એ તમારો સાચો જવાબ થશે. એટલે અહીં આપેલ માહિતીને શ્રેણિકના સ્વરૂપમાં કેવી રીતે રજૂ કરવી તે એની કક્ષા ઉપર નક્કી કરે છે. જો 2x3 પૂછેલ હોત તો પછી પુરુષ અને સ્ત્રીની સંખ્યા હાર બની જાત અને કારખાનાઓ સ્તંભ બની જાત. એવી રીતે તમે એને રજૂ કરી શકત. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ નંબર 2 જોઈશું, જે ઘણી વખત MCQ એટલે કે વૈકલ્પિક પ્રશ્નો રીતે પણ પૂછાતું હોય છે. તો ઉદાહરણ નંબર 2ની રકમ વાંચીશું. જો કોઈ શ્રેણિકમાં બરાબર 8 ઘટકો હોય, કેટલા? 8 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હશે? વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે ઘટકોની સંખ્યા આપેલી છે કેટલી છે? 8. હવે 8 ઘટકો માટે શક્ય કક્ષાઓ જાણવી હોય તો 8 કયા ઘડિયામાં આવે તેના પરથી તમે એની શક્ય કક્ષાઓ લખી શકો છો. તો મિત્રો અહીંયા શક્ય કક્ષાઓ થશે. સૌથી પહેલાં ઘડિયા નંબર 1થી ચાલુ કરીએ તો 1 × 8 એટલે 8 થાય. ઘડિયા નંબર 2ની અંદર 2 × 4 એટલે 8 થશે. ઘડિયા નંબર 3માં 8 આવશે? ના. 4માં 8 આવશે? હા. તો 4 × 2 એટલે 8 થશે. પછી 5માં 8 નહીં આવે, 6માં 8 નહીં આવે, 7માં પણ નહીં અને 8ની અંદર આવશે 8 × 1 એટલે 8. તો જો કોઈ શ્રેણિકની અંદર બરાબર 8 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કુલ 4 મળે છે.
અહીં જેમ ઘટકોની સંખ્યા બદલાતી જાય એમ શક્ય કક્ષાઓની સંખ્યા પણ બદલાતી હોય છે. માટે આ ઉદાહરણ ખાસ ધ્યાન રાખજો, 1 માર્ક્સના વૈકલ્પિક પ્રશ્ન તરીકે ઘણી વખત પૂછાતું હોય છે. ઉદાહરણ નંબર 3 અહીં આપેલ છે, જે શ્રેણિકના ઘટકો aij બરાબર 1/2 માનાંકની અંદર i-3j દ્વારા મળે તેવા 3x2 શ્રેણિકની રચના કરો. એટલે 3x2 કક્ષાવાળા શ્રેણિકની આપણે રચના કરવી છે. તો અહીં 3x2 કક્ષાવાળું શ્રેણિક એટલે વિદ્યાર્થી મિત્રો આગળ પણ આપણે શીખ્યા, 3 એટલે 3 હાર હશે અને 2 એટલે 2 સ્તંભ હશે. તો અહીંયા મેં 3 હાર અને 2 સ્તંભ વાળો શ્રેણિક અહીંયા દર્શાવેલ છે. આ 1, 2 અને 3 હાર થશે, 1 અને 2 સ્તંભ થશે. હવે આના ઘટકો પણ મેં અહીંયા લખ્યા છે. પહેલો ઘટક a11 એટલે પહેલી હાર પહેલો સ્તંભનો પહેલો ઘટક, a12 એટલે પહેલી હાર બીજા સ્તંભનો પહેલો ઘટક, પછી a21, a22, a31, a32. અહીંયા 3x2 હશે તો અહીંયા તમને 3 2 જ મળશે. 4x2 હશે તો 4 2 જ મળશે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. હવે આપણને અહીંયા વ્યાખ્યા આપેલ છે, aij બરાબર 1/2 i-3j. એ વ્યાખ્યા આપણે અહીંયા લખેલ છે. હવે દરેકે દરેક ઘટકોની કિંમત આપણે આ વ્યાખ્યાની અંદર મૂકીશું અને આની કિંમત મેળવવાનો પ્રયત્ન કરીશું. જો a11 મૂકીશું એનો મતલબ એવો થશે i ની કિંમત અને j ની કિંમત બંને કેવી છે? 1. તો અહીંયા i ની જગ્યાએ 1, j ની જગ્યાએ 1 મૂકશો તો 3 ગુણ્યા 1 એટલે 3. 1માંથી 3 જાય તો -2 રહે, પરંતુ માનાંક હોવાના કારણે 2 આવશે. 2/2 એટલે 1 થશે. એવી રીતે a12 લઈશો તો a12 માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા 1/2, અહીંયા i ની કિંમત 1 થશે, અહીંયા i ની સાથે સરખાવો તો અને j ની કિંમત 2 થશે. એટલે અહીંયા 1 લખાશે, 2 લખશો જેની જગ્યાએ તો 3x2 એટલે 6 થશે. 1માંથી 6 જાય તો -5, પરંતુ માનાંક હોવાના કારણે 5/2 મળે. તેવી જ રીતે મિત્રો a21, a22, a31, a32 તમે તારવી શકો છો, જે અહીંયા મેં તમને સોલ્વ કરીને આપેલા છે. હવે આ બધી જ કિંમતો જે મળે છે, આ a11ની કિંમત મળી છે, a12ની મળેલ છે, a21ની, a22ની, a31 અને a32, આ બધી જ કિંમતો આપેલ શ્રેણિકની અંદર આપણે મૂકવાની રહેશે. માટે આપણો માંગેલ શ્રેણિક a બરાબર a11ની જગ્યાએ 1, a12ની જગ્યાએ 5/2, a21ની જગ્યાએ 1/2, a22ની કિંમત 2 છે, a31ની કિંમત 0 અને a32ની કિંમત 3/2 આપેલ છે, જે આપણો માંગેલ શ્રેણિક છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ નંબર 4 જોઈશું, જે આપણે આગળ એક ટોપિક જોયો શ્રેણિકની સમાનતા, તેના ઉપરથી આવેલ ઉદાહરણ છે. જો બે શ્રેણિક આપેલા છે, બે શ્રેણિક વચ્ચે બરાબરની નિશાની છે, એટલે બંને શ્રેણિક કેવા છે? સમાન. તો a b c x y અને z ની કિંમત શોધો. તો બે શ્રેણિકની સમાનતા વિશે આપણે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની હતી. આપેલ શ્રેણિકની કક્ષા કેવી હોય? સમાન હોય. તો અહીંયા 1 2 3 હાર છે, 1 2 3 સ્તંભ છે, 3x3, અહીંયા પણ 3x3 છે. બરાબર, બંનેની કક્ષા સમાન છે. તો બંને શ્રેણિક કેવા આપેલા છે? બરાબર એટલે સમાન. તો એનો મતલબ એવો થયો કે આનો પહેલો ઘટક જે હશે એ જ આનો પહેલો ઘટક હશે, એટલે બંને ઘટકો કેવા થશે? સમાન. માટે અહીંયા તમે લખી શકો છો x + 3 = 0. હવે xને તમે કરતા કરશો તો 3 સામેની બાજુએ જાય એટલે x બરાબર -3. પહેલો જવાબ તમને મળી ગયો. એવી રીતે આનો જે બીજો ઘટક હશે એ જ આ બીજો ઘટક હશે, એટલે બંને ઘટકો કેવા થશે? સમાન. માટે બીજા ઘટકની કિંમત શોધીશું તો z + 4 વચ્ચે બરાબર છે 6. હવે 4ને સામેની બાજુ લઈ જાઓ તો 6 - 4, માટે z બરાબર 2 કિંમત મળે. એટલે બીજી કિંમત પણ તમને મળી ગઈ છે. હવે ત્રીજી સરખાઈશું કિંમત અહીંયા, તો જે ત્રીજી કિંમત હશે એ જ અહીંયા ત્રીજી કિંમત આપેલી હશે. 2y - 7 = 3y - 2.
વાય વાળા એક બાજુ કરીએ અને પેલા પદ એક બાજુ, તો 2 - 7, 2 જમણી બાજુ આવે તો પ્લસ, -7 એમના એમ, 3y 2y સામે જાય તો માઇનસ થશે, 2 માંથી 7 જાય તો -5 બાકી રહે, 3y માંથી y જાય તો 2y જાય તો y, એટલે y ની કિંમત પણ મળી ગઈ કેટલી? 5. એટલે એક્સ વાય ઝેડની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા મળેલ છે. હવે એ બી સીની કિંમત જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો, અહીંયા -6 છે તો અહીંયા -6 જ છે, અહીંયા -21 છે તો અહીંયા -21 છે. એટલે આ જે વચ્ચેનો ઘટક છે એ જ આના માટે વચ્ચેનો ઘટક થશે, માટે a - 1 બરાબર -3 થાય. -1 ને સામેની બાજુ લઈ જાઓ તો a - 3 + 1, માટે a બરાબર થશે -2. બરોબર. તેવી જ રીતે તમે જુઓ, આને ત્રીજો ઘટક છે બીજી હારનો, તો આ બીજી હારનો ત્રીજો ઘટક છે, બંનેને સરખાઈ શકો છો. તો 0 બરાબર 2c + 2, 2 ને સામેની બાજુએ લઈ જાઓ તો 2c બરાબર -2 થશે, માટે c બરાબર -1 મળે. અને છેલ્લે તમે ત્રીજી હારનો પહેલો ઘટક અને ત્રીજી હારનો પહેલો ઘટક તમે સરખાઈ શકો છો, માટે b - 3 બરાબર 2b + 4, 4 ને આ બાજુ લાવો ને 2 ને સામેની બાજુ લઈ જાઓ તો -4 - 3 બરાબર 2b - b, માટે આ થશે -7 બરાબર b. તેથી આપણને અહીંયા a બરાબર -2, b બરાબર -7, c બરાબર -1, x બરાબર -3, y બરાબર -5 અને z બરાબર 2, આમ દરેકે દરેક કિંમત મળે છે. માટે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ બે શ્રેણિક સમાન આપેલા હોય ત્યારે બધાના એના અનુરૂપ ઘટકો બીના અનુરૂપ ઘટકોના પણ કેવા હોય છે? સમાન, જેની મદદથી તમે ઇઝીલી આ બધી કિંમતો શોધી શકો છો. હવે સેમ આવું જ આપણે એક ઉદાહરણ જોઈશું, ઉદાહરણ નંબર 5, જે શ્રેણિકની સમાનતા પરથી જ આવે છે. ઉદાહરણ નંબર 5, નીચેના સમીકરણમાંથી a b c d ના મૂલ્યો શોધો. અહીંયા વિદ્યાર્થી મિત્રો બે શ્રેણિક આપેલા છે, બંનેની કક્ષા તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ તો કેવી છે? સમાન જ છે. આ પણ 2 × 2 છે ને આ પણ 2 × 2 છે, અને બંને વચ્ચે કેવી આપી છે? નિશાની બરાબર, એટલે બંને શ્રેણિક કેવા આપેલા છે? સમાન. હવે આ બંને શ્રેણિક સમાન છે તો એના પરથી આપણે ABCDની કિંમત શોધવી છે. આ લાસ્ટ જે એક્ઝામ્પલ કર્યો સેમ એના જેવો જ છે. તો અહીંયા તમે જોઈ શકો છો 2a + b બરાબર 4. પહેલા ઘટકને પહેલા ઘટક સાથે સરખાવશો જેના પરથી એક સમીકરણ મળે છે. એવી રીતે બીજા ઘટકને બીજા ઘટક સાથે સરખાવશો તો a - 2b બરાબર -3, સમીકરણ નંબર 2. હવે બીજી હારના પહેલા ઘટકને બીજી હારના પહેલા ઘટક સાથે સરખાવવું પડે તો 5c - d બરાબર 11, સમીકરણ નંબર 3. અને છેલ્લા ઘટકને છેલ્લા ઘટક સાથે 4c + 3d બરાબર 24. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણને કુલ 4 સમીકરણો મળે છે, જેમાંથી આપણને a b c અને d ની કિંમત શોધવી છે. તો 4 સમીકરણો પરથી ABCDની કિંમત શોધવી હોય તો પહેલા બે સમીકરણોની અંદર આપણે ધોરણ 9 અથવા 10ની અંદર શીખેલા છો આદેશની રીત, લોપની રીત, ચોકડી ગુણાકારની રીત, એમાંથી તમે કોઈ પણ રીત વાપરી શકો છો. સૌથી ઇઝી રીત છે લોપની રીત. તો અહીંયા તમે પ્રથમ સમીકરણને 2 વડે ગુણશો તો 4a + 2b બરાબર 8, અને બીજું સમીકરણ એમના એમ લખીશું આપણે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો 2b + 2b - કેન્સલ, 4 ને 1 5 a થશે, 8 માંથી 3 જાય તો 5, માટે a ની કિંમત કેટલી મળશે?
1। આ એની કિંમત આપણે સમીકરણ નંબર 2 ની અંદર મૂકીશું અથવા એની 1 ની અંદર મૂકીએ તો સમીકરણ 1 પરથી એની કિંમત મૂકશો તો 2 + b = 4 માટે b બરાબર કેટલા મળ્યા? 2। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ 3 અને 4 નો ઉપયોગ કરીશું। તો અહીંયા સમીકરણ નંબર 3 ને આપણે 3 વડે ગુણીએ તો 15c - 3d = 11 તરી 33। સમીકરણ 4 એમના એમ રહેશે। અહીંયા પ્લસ માઇનસ કરવાની જરૂર નથી કેમ કે આ બંને ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે। તો 15 ને 4 = 19c 24 + 33 તો 3 ને 4 = 7 57 તો c બરાબર 57 ભાગ્યા 19 19 તરી 57 માટે c ની કિંમત કેટલી મળે છે? 3। હવે આ c ની કિંમત સમીકરણ નંબર 4 ની અંદર મૂકીએ તો સમીકરણ 4 પરથી 4 તરી 12 + 3d = 24। 12 સામે જશે, 24 માંથી 12 જાય તો પણ 12 જ બાકી રહે। 3 વડે ભાગશો તો d બરાબર કેટલા મળશે? 4। માટે માંગેલ કિંમતો a બરાબર 1, b બરાબર 2, c બરાબર 3 અને d બરાબર 4 છે। અહીં વિદ્યાર્થી મિત્રો શ્રેણિકનો એક ભાગ પૂર્ણ થાય છે। હવે આ દાખલાઓ પછી, આ ઉદાહરણ પછી સ્વાધ્યાય 3.1 આપેલ છે, જે આપણે ઉદાહરણોને આગળ જે પણ ટોપિક શીખ્યા તેના પરના દાખલાઓ છે। તો આપણે એ દાખલાઓ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું। આશા રાખું છું કે તમને આ જે વિડીયોમાં મેં માહિતી આપી તેમાં તમને પૂરેપૂરી સમજણ પડશે। આભાર અસ્તુ। આપણે આ જે ઉદાહરણો શીખ્યા તેના જેવા જ સેમ દાખલાઓ સ્વાધ્યાયની અંદર છે, જે આના પછીનો ટોપિક છે, બરોબર। જો વિદ્યાર્થી મિત્રો એમાંથી કેટલાક દાખલાઓ તમે સોલ્વ કરી શકો તો સોલ્વ કરવાનો ટ્રાય કરજો, નહીંતર નેક્સ્ટ લેક્ચરની અંદર તમને સ્વાધ્યાય 3.1 ની અંદર આવતા દાખલાઓ હું સોલ્વ કરી આપીશ। આભાર અસ્તુ।